આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દમણ કોલેજ રોડના વિસ્તૃતીકરણ અને ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હોય એવામાં આ માર્ગને જ બંને તરફથી ખોદી નાખવામાં આવ્યો છે। છેલ્લા 3 દિવસથી જ આ માર્ગ પર વાહન વ્યવહાર ભારે પ્રભાવિત થયો છે। ત્યારે વાપી ડાભેલ તરફથી આવતા જ વાહન ચાલકો દમણ ટાઉન, તીનબત્તી અને દેવકા તરફ જવા માટે જ માર્ગનો ઉપયોગ કરતા હતા। પરંતુ ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલુ હોય ત્યારે માર્ગ કોલેજની અંદર જતાં જ બંને રોડની સામેથી જ ખોદી કાઢવામાં આવ્યો છે। એક તરફ રોડની વચ્ચોવચ્ચ માટીનો મોટો ઢગલો પાથરી દેવામાં આવ્યો છે અને બંને તરફથી જ અહીંયા સુધી પહોંચતા જે વાહન ચાલકો છે તેઓને જ પરત ફરવાની નોબત આવી છે। પીડબ્લ્યુડી વિભાગ દ્વારા જ માર્ગની બંને છેડે ડાયવર્ઝનનું બેનર માર્યું હોવા છતાં ઘણા વાહન ચાલકો ડાયવર્ઝનના બેનરોને જ અવગણી અને જોયા વગર જ કોલેજ સુધી પહોંચી જતા હોય છે। ત્યારે કહી શકાય કે આ માર્ગનું કામ પૂર્ણ થતાં જ હજુ સમય લાગવાનો છે। વાહન ચાલકો અવરજવર માટે અન્ય વૈકલ્પિક માર્ગે અવરજવર કરે તે તેમના હિતમાં સારું રહે છે।